પાટણમાં સિંચાઈ વિભાગની જગ્યા પરના દબાણો હટાવાતા હંગામો મચ્યો। પાટણમાં સિંચાઈ વિભાગની માલિકીની જમીન પર થયેલા દબાણો મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પદ્મનાથ ચોકડીથી શાંતિ નિકેતન સ્કૂલ સુધીની સિંચાઈ વિભાગની જમીન પર અનેક દબાણો થયા છે। નીરવ પાર્ક સોસાયટી પાછળના વિસ્તારમાં છેલ્લા 40 થી 45 વર્ષથી 27 જેટલા ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે। શ્રીમાળી દીપકલા હરિશંકર દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરવામાં આવી હતી। તેમાં આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગંદકી અને ઝઘડાઓની ફરિયાદ કરવામાં આવી હતી। કલેક્ટરના આદેશ બાદ સિંચાઈ વિભાગે ઝૂંપડાવાસીઓને 3 નોટિસ આપી હતી। તેમ છતાં દબાણ ન હટાવાતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક ઝૂંપડું તોડતા હોબાળો મચ્યો હતો। અધિકારીઓએ 2 દિવસમાં સામાન ખસેડવા સૂચના આપી છે। જો તેમ ન થાય તો સોમવારે તમામ ઝૂંપડા દૂર કરવામાં આવશે। સાહેબ આ ઘર હતા કોઈને દબાણ આલ્યું નહીં અને કોઈ કઈ સીધા હારે કોઈ કઈ હેરાન કરવાના ધંધા અમને કર્યા છે। 40 વર્ષથી અમે 40 વર્ષનો ભોગવટો છે। એમના દબાણ નળા સબરા પર પાડી રોટલી હનુમાન છે છતાં પણ એ કોઈ દબાણ હટાવતા નહીં અને કોઈ કઈ ડીઝલ છાપરા નળા છે હેરાન કરે છે। 20 થી 25 બરાબર સરકાર અને અમને એવું કઈ નિર્ણય પાડલા વર્ષથી કે અમને તો ખાલી કે જીસીબી નીકળવાનો રસ્તો આલો તમે મંજૂર છે। આ પદ્મનાથ મંદિર સાહેબ બધેથી દબાણ છે પણ ઓય અમારા જ હોય ઘર પાડવા એક કોકના કેવા તો કોકે પૈસા કવળા ગમે તે હોય અમને પૈસા ખાલી અરજી આપો છો બધા કેટલા મકાનો છે અહીંયા 20 થી 25 અહીંયા તો 40 વર્ષ થઈ ગયા કોઈ નોટિસ બીજી કોઈ આપી તમને કોઈ નોટિસ હમણાં નોટિસ નહીં આવી નોટિસ નહીં આવી તો આ ડાયગી નહીં આવી પાડવા નોટિસ નહીં આવી કોઈ નોટિસ 15 દિવસ में हमने आपकी कोई टाइम नहीं आलो ना लाइट बिल भरिए ही તમે બોલો હેડો જાઉં છું અને તમાર સાહેબ કેવું તું તો દિવાળી મોર આવ્યું તું છે અને તમે હવે ચોમાસા આવી ગયા 15 દિવસ में कोई टाइम नहीं आलो 15 દિવસ में અંદર આવી હાલત પછી ખાલી કરીને જગ્યા ઉપર જતો રહી પણ પૂર્વ માટે સ્થાનિક કે કોઈ અરજી નાખી નોટિસ આપવા આવી હતી હા સ્થાનિક એક અરજી કરી તો એક પોલીસ માં જા અને એક વકીલ એ બેના કહેવાથી બધું કરી કે પણ નોટિસ સાહેબ એવું એ નોકરીવાળાનો અમે ગરીબ નોકરીવાળાનો પેલું અભરે કમર ગરીબનું પેલું અભર છે સરકારને એ જઈને તમે કહી આવો કે ગરીબનું અભર આ કે તમે નોકરીવાળાનું પેલું અભર નોટિસ વાળા કે અમે નોટિસ નહીં આપી તો નોટિસ અમે નહીં આપી આ સાહેબ એવું છે કે નોટિસ આપી કે સાહેબ અમારે લાઈટ બિલ અમે ભરીએ અને આજકાલ થી અમે મહેનતથી ઉંમર થઈ ગઈ સાહેબ 45 વર્ષ મને મારી ઉંમર 45 વર્ષ થઈ તો સાહેબ અમે અહીંયા અમાર પેલા કશું નતું તો સરપંચે પાણી વેરો લાવ્યા નળ મુકાયા ઓસાપુરથી ઘેર ઘેર નળ આપ્યા ઘેર ઘેર મીટર આપ્યા બીતી તો 25 છોકરા અમને ભણવાના જ ચોકન મોકલ્યા 25 છોકરા છે નાના મોટા છોકરા આ બધા છોકરા નોકરી કરતા બધા નોકરી કરવા મજૂરી કરવા જાય આ વસાપુર વિસ્તારમાં રોટલી હનુમાનથી પાછળ કેનાલ વસાપુર વિસ્તાર આવો આ કોઈ નેર ખાતોય નહીં દે